નમસ્કાર મિત્રો, જે મકાન બાંધકામની સહાય યોજનાઓ છે તેની અંદર રાજ્ય સરકારે હાલમાં 50,000ના વધારાની સાથે હવે 1,70,000ની સહાય મળશે. તો ચાલો જાણી લઈએ કઈ યોજના માટે. પ્રથમ વાત કરી લઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. તેની અંદર પણ મિત્રો કેટલી સહાય મળવાપાત્ર થાય છે? 1,70,000ની સહાય. હાલમાં એ ફોર્મ ભરવાના ચાલુ છે એ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર. ત્યારબાદ બીજી યોજના છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના. તેની અંદર પણ 1,70,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ બીજી પણ છે નાનાજી દેશમુખ આવાસ યોજના છે. સફાઈ કર્મચારી જે કામદારો છે એમના માટે પણ આવાસ યોજના છે. એ તમામ માહિતી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર મળશે. તો ચાલો જાણીએ. ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીએ એટલે અહીં પોર્ટલ ખુલી જશે. શેડ્યુલ કાસ્ટ માટે અહીંથી, ત્યારબાદ જે ઓબીસી ઈબીસી છે તેમના માટે અહીંથી યોજનાઓ જાણવા મળશે. કોર્પોરેશનની અહીંથી જાણવા મળશે. તો પ્રથમ જાણીએ ડાયરેક્ટ શેડ્યુલ કાસ્ટ. તો તેની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાના. પંડિત દીનદયાળ આવાસ યોજના તેની અંદર ફોર્મ ચાલુ છે. આપ જોઈ શકો છો કયા જિલ્લામાં ચાલુ છે. ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના તેની અંદર પણ ફોર્મ ચાલુ છે. તો હવે લગભગ તમામ યોજનાઓની અંદર એ સહાય છે એ 1,70,000ની થઈ જશે. તો આપને માહિતી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.